પણ એક વાત ઈ કરી દઉં, ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફીયું માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા કે મહાભારતના યુદ્ધમાં જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું, એક કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, અને હાથમાં આમ તીર લઈને જ્યાં મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો, ત્યાં તો સામે દ્રોણાચાર્ય જેવા, દુર્યોધન જેવા, શૈલ્ય રાજા જેવા, જેની એક એક ભુજાની માલિકોર 10 હાથીના બળ હતા, થાર 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 ધ્રુજવા મંડાણા. એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કે આ બાણ આવે ને એ અર્જુનનો દીકરો હોય, બીજો કોઈ હોય નહીં. બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી શકે. આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય, બાકી કોઈની ત્રેવડ નથી કે આ બાણ મારી શકે. એથી આગળ કહું તો અશ્વમેઘ યજ્ઞ પૂરો કરી અશ્વને છૂટો કરી દેવામાં આવ્યો. કોની ત્રેવડ છે કે હાથ અડાડી શકે? તેથી બે બાળકોએ આમ ઘોડાની લગામ પકડી લીધી. કોની ત્રેવડ છે કે છોડાવી શકે?